પણ નંદજી કે ઋષિ મહારાજ તમે એની ચિંતા જરાય કરો નહીં. નામકરણ સંસ્કાર આપણે કદાચ ધામધૂમથી નહીં મનાવીએ, શાંતિપૂર્વક ગૌશાળામાં કોઈ ન જાણે એ રીતે નામકરણ સંસ્કાર કરીએ, પણ તમે જ સંસ્કાર કરી આપો તો અમને યોગ્ય લાગે. નંદજીનો ખૂબ આગ્રહ. ગર્ગાચાર્યજી હા પાડી અને આ લાભ જોઈતો જ હતો કે મારા અહોભાગ્ય કે આજે ભગવાન પરાત્પર નારાયણ એનું નામ પાડવું, એનો અવસર આજે મને પ્રાપ્ત થયો છે. ત્યારે ગૌશાળાની અંદર જમીન લીપાવી છે. જમીન લીપાવી કરી અને ત્યાં ગર્ગાચાર્ય અને માં રોહિણી અને માં યશોદા બંને પુત્રને ખોડામાં લઈ અને બેઠા છે. નંદજી પણ હાજર છે. અને એ સમયે સૌ પ્રથમ ગર્ગાચાર્યજીએ રોહિણી પુત્ર એનું નામ પાડતા કહે છે કે હે નંદજી, આ રોહિણી પુત્ર છે એ સંબંધીઓને રંજન કરશે, એટલા માટે એક નામ રામ પાડું છું. પણ અધિક બળવાન થશે એટલે લોકમાં બલરામ તરીકે પ્રસિદ્ધ થશે, એટલા માટે એક નામ બલરામ પાડું છું. અને વળી યાદવમાં એકતા કરશે, એટલા માટે સંકર્ષણ પણ કહેવાશે. પછી નંદજીએ કહ્યું કે હા પ્રભુ, પણ હવે આજે મારો દીકરો એના નામકરણ સંસ્કાર કરી આપો. અને એ સમયે ગર્ગાચાર્યજીએ માય યશોદાના ખોળામાં રહેલા લાલ એના સામે દ્રષ્ટિ કરી, અને જ્યાં દ્રષ્ટિ કરી તો જ્ઞાન થયું કે હું જેનું નામ પાડું છું કોણ છે? આ તો પરાત્પર ગોલોકના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે. ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા કે હે નંદજી, આ તમારા બીજા પુત્ર છે, એનો વર્ણ શ્યામ છે, એટલા માટે એનું નામ કૃષ્ણ પાડું છું. કૃષ્ણ નામ યોગ્ય રહેશે. અને જ્યાં કૃષ્ણ શબ્દ નીકળ્યો આખા બ્રહ્માંડ ની અંદર કૃષ્ણ શબ્દ વ્યાપી ગયેલો છે. ગર્ગાચાર્યજી કહે છે કે હે નંદજી, આ તમારા પુત્ર એનું એક નામ તો કૃષ્ણ હું પાડું છું, પણ એના અનંત નામો થશે. એને ભક્તો અનંત નામે બોલાવશે. એના ગુણ કર્મ અને અનુસારે અનેક એમના નામ પડે છે. અને આ ગોકુળવાસીઓને ખૂબ આનંદ ઉપજાવશે, તમારી રક્ષા કરશે. ગુણ, શ્રી, કીર્તિ તથા પ્રભાવમાં તમારો દીકરો ભગવાન નારાયણની સમાન છે. હે નંદજી, આ તમારા પુત્રમાં જે કોઈ મનુષ્ય પ્રેમ કરશે તેને કોઈ શત્રુ જીતી નહીં શકે. જે કોઈ ભક્ત, જે કોઈ માનવ આ તમારા દીકરાની અંદર પ્રેમ કરશે તો એને અખંડ અને અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. એવા ગુણો આ તમારા દીકરાની અંદર રહેલા છે. એમ કહીને ગર્ગાચાર્યજી મૌન રહ્યા. ત્યારે નંદજીએ કહ્યું કે હે ઋષિ મહારાજ, તમે આવ્યા છો તો ભોજન કરીને પછી જાઓ. ગર્ગાચાર્યજી કીધું કે ઠીક છે, તો ભોજન તૈયાર કરાવો. ભોજન તૈયાર સીધું આપેલું છે. આ તો ભૂદેવ છે એટલે પોતાની હાથે બનાવીને જમે એટલે સીધું આપેલું છે. અને ગર્ગાચાર્યજીએ એ સીધામાંથી રસોઈ તૈયાર કરી છે. રસોઈ તૈયાર કરી અને ભગવાનની આગળ ધરી છે. પ્રાર્થના કરવા લાગ્યા કે હે વૈકુંઠવાસી, હે નારાયણ, પધારો, થાળ જમવા પધારો. જ્યાં પ્રાર્થના કરી તો કાનુડો, કનૈયો ધીરે ધીરે ગોઠણ ભેર ચાલતો ચાલતો પહોંચ્યા અને મંડ્યો જમવા લાગ્યો. અને જ્યાં ગર્ગાચાર્યજી આંખ ખોલી, દલેક કાના, ઓ મૈયા, હવે તમારા બાળકને સંભાળો. આ મારો થાળ એઠો કરી મૂક્યો છે, મારો થાળ આરોગે છે. એટલે યશોદા મૈયા તત્કા દોડતા દોડતા ગયું, કાના આ શું કરે છે? ત્યારે કનૈયો કે માં હું કરું છું, મને બોલાવી તો મારે જવું પડે કે નહીં? મને કહે છે વૈકુંઠવાસી, હે નારાયણ પધાર, તો મારે જવું પડે ને.
પણ તું ક્યાં વૈકુંઠવાસી નારાયણ છે? ભગવાન કે ક્યાં ઓળખો છો મને, હું કોણ છું? એ જ હું છું, હું જ ગોલોક ધામનો અધિપતિ છું, હું જ નારાયણ છું. ફરીવાર થાળ તૈયાર કર્યા છે અને ફરી થાળ જમાડવા ગર્ગાચાર્યજી યાદ કરી ભગવાનને. ત્યાં ફરી બાલકૃષ્ણ પૂછી જાઓ થાળ જમવા. થયું કે હવે બહુ હેરાન કરવા નથી. અને થાળ જમતા જમતા એ ભગવાન કૃષ્ણે ગર્ગાચાર્યજીને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું અને નિશ્ચય કરાવ્યો કે જેની તમે પ્રાર્થના કરો છો, પૂજા કરો છો, એ હું જ છું. આવો નિશ્ચય કરાવ્યો. અને પછી ગર્ગાચાર્યજી થાળ જમ્યા છે, ત્યાંથી વિદાય થયેલા છે. સુખદેવજી મહારાજ કે છે, રાજા પરીક્ષિત, ભગવાન કૃષ્ણ હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. મોટા થયા છે, બાળકોની સાથે બે રમવા લાગ્યા છે. આટલા દિવસ ઘરમાં જ હતા, હવે ઘરમાંથી બંને ભાઈઓ હાથ મિલાવી અને દાઉ અને કૃષ્ણ બંને ઘરથી બહાર નીકળ્યા છે અને ગોકુળની ગલીઓ ગલીઓમાં ઘૂમવા લાગ્યા છે, ફરવા લાગ્યા છે. અને જ્યાં જાતા નંદના બાળક જાણી ગોપ ગોપીઓ માખણ ખવડાવે છે અને કૃષ્ણને દાઢે માખણ ગોપીઓનું ચોટ્યું છે. હવે માખણ મૂકીએ નહીં ગોપીઓનું. અને એ સમયે ભગવાન કૃષ્ણની સાથે કેટલાક ગોવાળિયાઓના બાળકો પણ ભેગા થયેલા છે. એક દિવસ કૃષ્ણએ એના મિત્રોને કહ્યું, એમાં કેટલાક મિત્રો તો બરાબર હોય પણ કેટલાક મિત્રો પાતરા હતા, સુકેલા. એટલે કૃષ્ણે કીધું, મધુમગલ, બોલો કૃષ્ણ, આ તારું શરીર આટલું દુર્બળ કેમ છે? તું મારા જેવો કંઈક જાડો થા, હવે પાતરા પાતરા નહીં. ત્યારે મધુમંગલ કહે છે, કૃષ્ણ તારી વાત સાચી કે જાડો થવું, પણ હરખું ખાવા મળે તો જાડા થઈ. તને વાતો કરતા આવડે, તારા ઘરમાં તો દહીં દૂધ અને માખણ લીલામ છેલામ હોય, પણ મારા ઘરમાં ક્યાં માખણ છે? અમને ક્યાં માખણ ખાવા મળે છે? કૃષ્ણ કેમ? માખણ તો ગોકુળના ઘર ઘરમાં માખણ હોય અને તને કેમ ન મળે? તો ઘર ઘરમાં માખણ તો છે, પણ કૃષ્ણ તને ખ્યાલ છે એ માખણ જે તૈયાર થાય એની માટલીઓ ભરાય અને બધું માખણ મથુરામાં જાય અને ત્યાંના મલ્લુ પહેલવાન ખાઈ પીને તગડા થાય છે. અમને તો ઘરમાં કાંઈ મળતું જ નથી. એ માખણ જાય મથુરામાં કર રૂપે ત્યાં આપવામાં આવે છે. કનૈયો કે એ બરાબર નહીં, આ હાવ ખોટું છે. કૃષ્ણ કહે છે, મિત્રો, ગોકુળવાસી કર રૂપે માખણ જે કંસને આપે છે તે માખણ હવે મથુરા ન જવું જોઈએ, એનો વિરોધ આપણે કરવાનો. ભગવાન કૃષ્ણ ક્રાંતિકારી છે. બંધ કરાવો, કરો આંદોલન, માખણ રોકો. અને ભગવાન શ્રી કૃષ્ણ કીધું કે એકલાથી નહીં થાય, એટલે એક સરસ મજાનું મંડળ એની રચના કરેલી છે. કૃષ્ણ કહે છે, મિત્રો, હું તમને દરરોજ માખણ ખવડાવીશ. મિત્રો ક્યાંથી? ઘરમાંથી? તો કે નહીં, આપના ઘરનું બીજાના ઘરનું દરરોજ માખણ મળશે. કેમ કરીને? ચોરી કરીને. ચોરી કરશું? તો કે હા. જે આપને પ્રેમથી ન આપે તો ચોરી કરવી પડે, એટલે આપણે ચોરી કરવાની છે. એ માટે કૃષ્ણ એક મંડળની રચના કરી, બાળ ગોપાળ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ, આની સ્થાપના થઈ. ચોરી કરવાની. કેમ? માખણ, એ સિવાય બીજું કઈ નહીં ચોરવાનું, નહીં હીરા, નહીં માળેક, નહીં દાગીના, નહીં પૈસા, માત્ર માખણ ચોરવાનું. અને એમાં કૃષ્ણે કેટલાક મિત્રોને કહ્યું, તમારે એક જ કામ કરવાનું, સીઆઈડી નું. શું? કે ગોપી, કઈ ગોપી કેટલા વાગે ઘરમાં રહે છે, કેટલા વાગે ઘરથી બહાર નીકળે છે, ક્યાં જાય છે, પાછી ઘરમાં ક્યાં આવે છે, માખણ ક્યાં મૂકે છે, આ બધું જોઈ આવવાનું. એ જોઈને સમાચાર મને આપવાના, પછી કામ મારો. અને આમ સરસ મજાની એક મંડળી તૈયાર થઈ અને ગોપીઓના ઘરમાં નાખ્યા ધામાઓ. એક પછી એક ગોપીઓને પકડે છે અને ભગવાન કૃષ્ણ જાય છે
વિશાખા ગોપીના ઘરમાં ભગવાન ગયા છે. છીકાઓમાંથી પિરામિડના દાવ કરી એક ઉપર એક ચડી અને માખણના માટલાઓ તોડી અને ભગવાન કૃષ્ણ માખણ મિત્રોને ખવડાવે અને વાંદરાને પણ ભગવાન કૃષ્ણ માખણ ખવડાવે છે. દરેકને મોજ કરાવે, ખાઓ માખણ. ક્યાંક જાય કદાચ માખણ ન મળે તો વાછડા હોય ને છોડી મૂકે. એ ન હોય તો ક્યાંય કોઈકના છોકરા હોતા હોય ચોટીએ ભરાવે એને જગાડે. આ તો નટકટ છે, ગમે તેવા નાટક કરે. એક દિવસે મિત્રોએ કહ્યું કે કાના, માખણ તો ખાઈએ છીએ પણ ક્યારેક મિષ્ટાન મળી જાય ને તો બહુ મજા આવે. ગુલાબ જાંબુ ને સાટા ને જલેબી ને. અને કાના, તારો જન્મ થયો ને ત્યારથી કાંઈ મળ્યું નથી અને તારો જન્મ દિવસ આવે છે એટલા માટે તો એ દિવસે તો આપણે સરસ મજાના પેંડા ને મિષ્ટાન જોઈએ. કનૈયો કે કરો ને વાત, આ તો આપનું ગામ, બધું મળવાનું. અને કનૈયોએ માધવી ગોપીના ઘરમાં પ્રવેશ કર્યો છે. માધવી ગોપીના ઘરમાં ગયો, ક્યાંય કાંઈ ન મળ્યું એટલે માધવીની સરસ મજાની નંગ જડી વીટી હતી, એ વીટી કનૈયાએ ઉપાડી છે. વીટી લઈ ચાલો બાલ મિત્ર કંદોઈની દુકાને. ત્યાં ગયા, કંદોઈને વીટી આપી અને મનગમતી મીઠાઈઓ કંદોઈને લઈ અને બાળકોને કરાવ્યા. જલસા ખાઓ, પેંડા સાટા જલેબી મોનતાળ જે જોઈએ તે મોજ કરો, બધાને ખવડાવ્યા. આ બાજુ માધવી ગોપી જોવા જાય તો વીટી મળે નહીં. કે વીટી ક્યાં ગઈ? નક્કી કનૈયા સિવાય આ કોઈનું કરતૂત હોય જ નહીં. આ કામ કનૈયાનું. આજ કારમાં ચોર કનૈયો ચોર આખા ગામમાં વાત ફેલાયેલી છે માટે નક્કી એને જ ચોરી કરી છે. એટલે એ માધવી ગોપી ડાયરેક્ટ ગઈ છે નંદને ત્યાં અને કહે છે, ઓ યશોદા આવો બા, જો તારો કનૈયો શું કરે છે. અને એ માધવી ગોપી માં યશોદાને કહે છે, હો સુન માત જશોદા ગોરી રે, હો સુન માત જશોદા ગોરી રે, તેરે લાલ અંગૂઠી ચોરી રે. સુન માત જશોદા ગોરી રે, तेरे लाल अंगूठी चोरी रे. यशोदा गोरी रे, लाल अंगूठी चोरी रे. यशोदा गोरी गोरी रे, तेरे लाल अंगूठी चोरी रे.
के बिन जानत गोरी लेके सकट गयो तन में कर कर बात ठगोरी लेके सकट गयो नरकन में कर कर बात ठगोरी हो जी लेके सकट गयो नरकन में लेके सकट गयो नरकन में कर कर बात ठगोरी रे ओ कर कर बात ठगोरी रे यशोदा गोरी रे गोरी रे हे हे लाल अंगूठी चोरी रे घर में बैठ के माखन लेत जोरा जोरी नित नित घर में बैठ के माखन लेत जोरा जोरी ब्रह्मानंद कहया की लीला कैसी लाल करोरी ब्रह्मानंद कहया की लीला कैसी लाल करोरी ब्रह्मानंद कहया की लीला रे हे 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 ब्रह्मानंद कहया की लीला रे ગોપી ગયેલી છે રાવ લઈને ગયો યશોદા મૈયા તારા કાનાએ મારી અંગૂઠી ચોરી છે મેં ઘરમાં રસોઈ કરતી હતી અને છાનો માનો ઘરમાં આવી અને અંગૂઠી લઈ ગયો છે હે મૈયા હું ક્યાં જાણતી હતી કે તારો કાનો આવો નઠારો હશે દરરોજ ઘરમાં આવે છે અને માખણ લઈ જાય છે આમ જ્યાં રાવ કરે છે ત્યારે યશોદા મૈયા કાનાને કહે છે કાના કેમ આ વાત સાચી છે આવું કામ ન કરવું જોઈએ કોઈના ઘરમાં જઈને આપણે ચોરી કરીએ બરાબર ન કહેવાય ક્યાં ગઈ બેટી બતાવ ત્યારે કનૈયો કહે છે માં આ ગોવાળ છે આ ગોપી છે ને ખોટું બોલે છે દીજ નથી વીટી કેને કહેવાય મૈયા એ વીટી ખવાય કે શું કરે કે ચવાય એને મૈયા કે લે ગોપી આને ક્યાં ખબર વીટી પહેરાય કે ખવાય એ ખબર નથી તો ચોરે કેમ ત્યારે કહે છે ના ગોપી કહે છે મૈયા એને વીટી ચોરી છે મને ખબર છે હલવાઈની દુકાને દરેકને મીઠાઈ ખવડાવી તો એ આવી ક્યાંથી મીઠાઈ પૈસા કોણે આપે માં કે કનૈયા શું વાત છે અરે માં મને બીવડાવે છે આ ગોપીઓ છે નું ગામમાં જાઉં